નીટ પરીક્ષા મુદ્દે કોંગ્રેસનું છોટાઉદેપુરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન. પૂર્વ વિપક્ષ નેતા સહિત 4 થી 5 કાર્યકરોની અટકાયત. નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થયો છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર પોલીસે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા સહિત 4 થી 5 કાર્યકરોની અટકાયત કરી હતી. બાદમાં તમામને કાયદાકીય પ્રતિક્રિયા મુજબ આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસે વિદ્યાર્થીઓના હિતમાં લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કેમેરામેન આફતાબ બલોચની સાથે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર. સમગ્ર ભારત દેશમાં અત્યારે જે ચાલી રહ્યું છે દિલ્હીમાં, એના પડઘા માત્ર દિલ્હી નહીં પણ આખા દેશના અલગ અલગ રાજ્યોમાં પડી રહ્યા છે. એના ભાગરૂપે છોટાઉદેપુર આદિવાસી વિસ્તારમાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ ને ન્યાય મળતો નથી. અધૂરામાં પૂરું વિદ્યાર્થીઓ પોતાની માંગણી લઈને દિલ્હી જ્યારે પ્રોટેસ્ટ કરી રહ્યા છે ત્યારે તેમને બેરહમીપૂર્વક માર માર્યો છે. અને એના વિરોધમાં વિદ્યાર્થીઓના સમર્થનમાં અમારી તાલુકા કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ પૂરા સમર્થનમાં આજે ઉતરી છે. ખેડૂતોનો ખેતી પાક બચાવવો અઘરો હતો. મેઘરાજાની બેર થઈ એટલે ખેડૂતો પણ જોડાવાના હતા, પણ વરસાદને કારણે અહીં સુધી આવી શક્યા નથી. મોટી સંખ્યામાં બધા ભેગા થઈને દરેક તાલુકા દીઠ અલગ અલગ જગ્યાએ અમે આ સરકારના નિર્ણયનો વિરોધ કરવાનો છે. ને જ્યાં જ્યાં પેપર લીક થયા છે એવા સ્થળે એ જગ્યાએ જઈને અમે વિરોધ કરવાના જ છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે અમારા છોકરાઓને જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે એને પોલીસ ખાતું દમન કરીને પકડીને લઈ જવા માટે પ્રયત્ન કરે છે. એને હું સખત શબ્દોમાં વખેડી કાઢું છું. પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા આ બાબતને થોડી ગંભીરતાપૂર્વક લઈ અને છાત્રોને, વિદ્યાર્થીઓને સહકાર આપે એવી અપેક્ષા રાખું છું. मोदी तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी. अरे मोदी तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी. अरे अमित शाह तेरी गुंडागर्दी नहीं चलेगी, नहीं चलेगी. अरे अमित शाह तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी. अरे हाय रे मोदी, हाय हाय. हाय रे अमित शाह, हाय हाय.